તો ટ્રમ્પને યુએસની કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે, જ્યાં યુએસની કોર્ટે મોટા ભાગના ટેરિફને ગેરકાયદે ગણાવ્યા છે। ટ્રમ્પે કોર્ટના નિર્ણયને ફગાવતા કહ્યું કે ટેરિફ હજુ પણ લાગુ રહેશે। કોર્ટના નિર્ણયથી અમેરિકામાં વિનાશ થશે અને કોર્ટે 14 ઓક્ટોબર સુધી ટેરિફ યથાવત રાખવાની મંજૂરી આપી છે। તો અમે સુપ્રીમ કોર્ટની મદદથી ટેરિફનો ઉપયોગ રાષ્ટ્રહિતમાં કરીશું તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું। જો ટેરિફ ઘટાડવામાં આવશે તો દેશ માટે એક મોટી આફત હશે તેવું પણ ટ્રમ્પે પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો। તો ટ્રમ્પના કોર્ટના નિર્ણયને ફગાવતા ટેરિફ હજુ પણ લાગુ રહેશે તેવું ટ્રમ્પે જણાવ્યું છે અને કોર્ટના નિર્ણય કે જે અમેરિકામાં આફત બનીને આવશે તેવું પણ ટ્રમ્પે ઉલ્લેખ કર્યો અને ટ્રમ્પને યુએસની કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો હતો અને તમામ જેટલા પણ ટેરિફ લગાવવામાં આવ્યા હોવાના છે મોટા ભાગના ટેરિફ તેમાંથી ગેરકાયદે હોવાનું યુએસ કોર્ટે કહ્યું છે। જો કે યુએસ કોર્ટના નિર્ણયને ટ્રમ્પે ફગાવ્યું છે અને કહ્યું છે કે કોર્ટના નિર્ણય અમેરિકા માટે આફત બનીને આવી શકે છે, જેનાથી અમેરિકાને પણ નુકસાન પહોંચશે।